રાજ્યમાં આજથી ફરી વરસાદી માહોલ જામવાનો છે। 14 થી 19 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી છે। સક્રિય થયેલી 4 સિસ્ટમ ભારે સિસ્ટમ આ ગુજરાતના માથે વરસાદ લઈને આવશે। રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટેની સલાહ પણ આપવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે। ક્યાંક ધીમી ધારનો વરસાદ પડશે તો ક્યાંક સામેલાધાર વરસાદ પડશે। આજથી ફરી વરસાદી માહોલ જામ્યો છે। 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને એની અસર ગુજરાતમાં જોવા મળશે। તો બીજી બાજુ માછીમારોને દરિયો ન ખેડવા માટેની सूचनाओं पर आपी देवामां आवी छे। और हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें इक्का दुक्का स्थान में जो हेवी रेनफॉल वार्निंग दिया गया है 14 अगस्त के लिए गुजरात रीजन में अरावली, पंचमहल, दाहोद, माहीसागर, भाडोदरा होते हुए दक्षिण में जितना भी जिला है सारी जिला में हेवी रेनफॉल का वार्निंग दिया गया है।